તાપીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તાપીથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે, જ્યાં સોનગઢના વિસ્તારમાં અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે। હાઈવે ધોવાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। તો અગાઉ હાઈવે ધોવાતા બે ટુકડાઓમાં વિભાજિત થયો હતો, ત્યારે સાપુતારાને જોડતો નેશનલ હાઈવે અત્યારે ધોવાઈ ગયો છે। વાહન ચાલકોને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાપુતારાને જોડતો નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે। તાપીમાં ધોધમાર વરસાદના કારણે હાઈવે ધોવાયો હોવાની વિગતો સામે આવી છે, જેના કારણે અત્યારે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે આખો હાઈવે ધોવાઈ ગયો છે। તો સાપુતારાને જોડતો નેશનલ હાઈવે ધોવાયો છે। હાઈવે ધોવાઈ જતા વાહન વ્યવહાર અત્યારે ખોરવાઈ ગયો છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો અગાઉ હાઈવે ધોવાતા બે ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો હતો। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા બ્રિંદેશ્વરી જોડાઈ ગયા છે। જી બ્રિંદેશ્વરી, તાપીમાં ધોધમાર વરસાદ ખાબકવાના કારણે હાઈવે ધોવાઈ ગયો છે। અગાઉ પણ હાઈવે ધોવાતા બે ટુકડાઓમાં વિભાજિત થયો હતો, શું છે વધુ માહિતી? જી ચોક્કસથી જણાવી દઉં, વહેલી સવારથી સોનગઢ સાથે સમગ્ર તાપી જિલ્લામાં પુષ્કળ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અનેક ગામડાઓ જ્યારે સંપર્ક વિહોણા થયા છે, ત્યારે જે સોનગઢ થી બડીપાડા અને બડીપાડાથી સાપુતારા જે ગિરિમથક છે, હિલ સ્ટેશન છે, એને જોડતો નેશનલ હાઈવે જે છે એ ફરી એકવાર ધોવાયો છે। આપને જણાવી દઉં કે અગાઉ જ્યારે વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારે ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ જે હાઈવે છે એ બે ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો હતો અને સમગ્ર પ્રશાસન તંત્ર રાતોરાત અહીં દોડતું થયું હતું। અને એ જ હાઈવે એ જ ગામ પાસે જ્યાં ઘટના બની હતી, હીરાવાડી ગામ છે, આ હીરાવાડી ગામ પાસે જ આ ઘટના અગાઉ પણ જે હાઈવેના બે ટુકડા થયા હતા તે ઘટના બનવા પામી હતી અને અત્યારે ફરીથી અહીં હાઈવે ધોવાવાના દ્રશ્યો સામે આવ્યા છે અને લોકોએ એના અંગે ફરિયાદ પણ કરી છે। ત્યારે ખરેખર હવે આ જે રોડ બની રહ્યો છે, હાઈવે બની રહ્યો છે સોનગઢ થી બડીપાડા થઈ સાપુતારાનો, એને હજુ કામ પણ પૂરું નથી થયું, હજુ 6-8 મહિના પણ નથી પૂરા થયા। એમાં બે વાર આવી રીતે હાઈવે ધોવાઈ જવાની જે ઘટનાઓ સામે આવી રહી છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે આ જે હાઈવેનું જે બની રહ્યું છે એના કામમાં જે મટીરિયલ વપરાઈ રહ્યું છે એના પર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। હાઈવે ઓથોરિટી જે છે અને સાથે સાથે તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે એ આ દિશામાં તપાસ કરે અને સખત કાર્યવાહી કરે એવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। બાકી અત્યારે તો હાલ તો વરસાદ અવિરત ચાલુ જ છે અને અનેક વિસ્તારોમાંથી પાણી ભરાવાની જે સમસ્યાઓ સામે આવી રહી છે અને આ હાઈવે પર ધોવાણ થઈ જવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને જનજીવન પ્રભાવિત થયેલું જોઈ શકાય છે। ચોક્કસ બ્રિંદેશ્વરી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।